વીર પસલી એ શ્રાવણ મહિનામાં કરવાની હોય. એના ઘરેથી એની પત્ની એની ભાભી જે હતી એ પણ બહુ સારા સ્વભાવની હતી. એ એને સાચવતી, એને ખવડાવતી, રાખતી. પહેલી તો બધી મેળાટોળા જ મારતી અને એમાં એક દિવસ એને ઢોર ચારવા માટે મોટા 6 ભાભીઓએ મોકલી અને એમાં નદી કિનારે બધી બહેનો સ્નાન કરતી હતી અને ગીત ગાતી હતી, મહાદેવની ઉપાસના કરતી હતી. ત્યાં જઈને એને પૂછ્યું, તમે આ બધું શું કરો છો? નદી કિનારે આ દોરા બધા ભેગા કરીને ગાંઠો વાળો છો, શું છે? એ વખતે એ બધી સ્ત્રીઓએ આ વીર પસલીની વાર્તા અને વ્રત સમજાવ્યું અને દીકરીએ ઘરે આવીને કર્યું. 8 દિવસ સુધી રોજ ભગવાન શિવનું આરાધન કરે, ઘરે ધૂપ દીપ નૈવેદ્ય કરે, 8 ગાંઠ વાળે અને 8મા દિવસે એ દોરા વડલાના થડે પધરાવ્યા અને 9મા દિવસે ભાઈના ઘરે ભોજન કરવા માટે સૌથી મોટાને ઘેરે ગઈ તો મોટી ભાભીએ તો દરવાજા જ બંધ કરી દીધા, બીજીએ મોઢું બગાડ્યું, ત્રીજીએ તો જાકારો દઈ દીધો, ચોથીએ કીધું કે મારા ઘરમાં કાંઈ ખાવાનું નથી, તારો ભાઈ ઘેરે નથી. આવા બધા માના 6 ભાઈઓએ એના ઘરેથી જ્યારે જાકારા મળ્યા પછી 7મું ઘર સૌથી નાનો ભાઈ હતો, ભાભીની પાસે આવીને વાત કરી કે મેં વીર પસલીનું વ્રત કર્યું છે, આજ મારે ઉજવણું કરવાનું છે, મારે મારા ભાઈને મળવું છે, મારા ભાઈને ઘરે મારે ભોજન કરવું. ભલે હમણાં જ જે કાંઈ જમવા ભોજનનું સામગ્રી હતી ટિફિન તૈયાર કરી અને તારો ભાઈ અત્યારે જ ખેતરે હજી વાડીએ ગયો પહોંચ્યો પણ નહીં હોય. શબ્દ સાંભળતા દોડતી બેન ભાઈની પાછળ વાડીએ જાય છે. ભાઈ વાડીએ પહોંચી ગયો તો બેનને આ વાડીએ આવતી દોડતી આવતી જોઈ ભાઈએ પૂછ્યું, ભાઈ બેન આટલી બધી તું કેમ દોડતી આવી, શું છે? ત્યારે હસતા હસતા દીકરીએ વાત કરી કે ભાઈ મેં 8 દિવસથી વ્રત કર્યું છે, આજે વ્રતની પૂર્ણાહુતિ કરવાની છે, આજે ઉજવણું કરવું છે અને ઉજવણામાં ભાઈને ઘેરે બેનને જમવા આવવાનું હોય, હું તારી પાસે ભોજન કરવા માટે આવી છું. ભાઈ બહુ રાજી થયો. એને ટિફિનમાં ઢેબરા હતા અને ગોળ હતો. પહેલા તો ગોળનો ગાંગડો બેનના મોઢામાં મૂક્યો, એને થેપલા ખવડાવ્યા અને એની પાસે જે કાંઈ હતું એ બેનને અર્પણ કર્યું. બેને ભાઈને ચાંદલો કર્યો અને માથા ઉપર હાથ મૂકી અને દુખણા લીધા
અને ત્યારથી એ ભાઈ અને બહેનની ચડતી કળા થઈ છે. એ હજી ઘરે ન પહોંચી ત્યાં એનો ઘરવાળો ઘેરે એને તેડવા માટે આવી ચૂક્યો હતો અને એના ઘરમાં સુખ સમૃદ્ધિ, ભાઈના ઘરમાં તો સુખ સમૃદ્ધિ થાય, પણ એના ઘરવાળો એને ઘેરે લઈ ગયો અને ઘરે જતા હતા રસ્તામાં એક વાવડી એટલે કે વાવ આવી અને વિસામો, એ વખતે તો હાલીને જવાના આવવાના સમય હતા ત્યારે વાહન નહોતા. વાવડીએ વિસામો ખાવા બેઠા અને આને યાદ આવ્યું કે સ્નાન કરીને મહાદેવનું આરાધન કરી લઉં. એ દીકરી ત્યાં એ વાવમાં સ્નાન કરવા ગઈ અને વસ્ત્ર માંગ્યા, પણ અહીંયાથી ભાભીઓએ એને એક પોટલું ભરીને આ કરિયાવર આપ્યો હતો. કરિયાવરનું વર્ણન છે વ્રત કથામાં. જૂના બધા સાવણીઓ, જૂના ઈંઢોણીઓ, જૂના જે કાંઈ કપડાં, બધું જૂનું હતું એ બધું ભરીને પોટલું આપ્યું હતું. એ દીકરી સ્નાન કરવા ગઈ, ત્યાં એને વસ્ત્ર બદલાવાની ઈચ્છા થઈ એટલે એના હસબન્ડ, એના ધણીને, એના પતિદેવને કીધું કે પોટલામાંથી એકાદી સાડી મને આપો ને. એ વખતે જ્યાં ધણીએ પોટલું ખોલ્યું ને ત્યાં તો સાચા હીરના અંદર વસ્ત્રો હતા. એને કીધું કે આમાં કયું આપું તને? બોલે ગમે એક મોકલાવો ને, ફેંકો ને. અને એક સાડી જ્યારે નીચે ફેંકી દીકરીએ જોઈ ત્યાં તો એ હીરના વસ્ત્રો હતા. એ વસ્ત્રો પહેરીને બારી આવી અને જોવે ત્યાં તો એ પોટલાની અંદર વિવિધ સોના, ચાંદી, હીરા, માણેક, મોતીના દર દાગીનાઓ અને વસ્ત્રો હતા. અને એ જ વખતે એને ભગવાન શિવને પ્રાર્થના કરી કે પ્રભુ આ તારી દયા છે, માત્ર 8 દિવસનું મેં આ વ્રત કર્યું, મારા ભાઈને પણ તે સુખી કર્યો અને મને પણ સુખી કરી. પણ ત્યાં તો જોત જોતામાં બાજુમાં સુંદર હવેલી તૈયાર થઈ ગઈ અને એ હવેલીમાં બંને જણા નિવાસ કરવા લાગ્યા. પણ કાળને કરવું, સમય વ્યતીત થયો, દુષ્કાળ પડ્યો અને આ બાજુ છએ ભાઈઓની ધનોત્પનોત નીકળવા લાગ્યું અને એમાં દુષ્કાળના દિવસો કાઢવા માટે એ હાથે ભાઈઓ ત્યાંથી બીજે ગામ ક્યાંક જીવન ગુજારો કરવા જવો એમ કરીને નીકળે છે. અને વાવ પાસે આવે તો બેનનું ઘર, બેન એને અટારીમાંથી જોઈ ગઈ અને હંકારો આપ્યો, એના ઘરમાં રાખ્યા અને થોડાક શબ્દો તો દીકરી છે ને કે તમે મને ભલે ગમે તેમ રાખતા હતા પણ હું એનો બદલો નહીં લઉં. જો જેના હૃદયમાં ભાવ છે ને, ભગવાન એનું સદા સર્વદા સારું જ કરે છે. કહેવાનો મતલબ, દીકરીને માવતર કદી કમ માવતર થતું નથી. કદાચ માવતરમાંથી ગમે તેવા ઝાકા રાખે કડવા વેણ મળે, દીકરી ઘૂંટડા પી જતી હોય છે. તો આ વીર પસલીની વાત એ મારા ને તમારા ભાઈ બહેનોના હેતને વધારનારી અને સુખ સમૃદ્ધિ આપનારું આ વ્રત છે.